નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમરેલી જિલ્લાના ચોતરા ખાતે આવેલ પ્રખ્યાત મોમાઈ માતાજી મંદિર ખાતે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓના સન્માન સમારોહ સાથે લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. રાજુલા, જાફરાબાદ અને ખાંભા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પ્રથમ વખત આ પ્રકારના વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમરેલી જિલ્લાના નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના તમામ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું ખેસ અને મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. નદી કિનારે કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલ મોમાઈ વડ તરીકે પ્રખ્યાત મોમાઈ માતાજી મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરિયા અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ મંદિર વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવાની પણ જાહેરાત કરી છે. કાર્યક્રમમાં મંદિરના મહંત શ્રી સૂર્યપ્રકાશ દાસજી સહિત મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાઠી ક્ષત્રિય સમાજ રાજુલા, જાફરાબાદ, ખાંભા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. તેમજ મોમાઈ ધામ છોતરા કમિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાઠી ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા અમરેલી જિલ્લાના પ્રતિનિધિઓ, જે અમરેલી જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયત, એમના દરેક પક્ષના જે પ્રતિનિધિઓ છે ચૂંટાયેલા, એમનો આજે સન્માન સમારંભ મોમાઈ વડ છોતરા ખાતે યોજવામાં આવેલો હતો. એમાં મહંત શ્રી સૂર્યપ્રકાશ દાસજી દ્વારા તેમનું દરેક પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.